કેટલા વર્ષોથી છે કે જ્યારથી જન્મ થયો ને ત્યારથી અહીંયા તકલીફ જ છે. આ પબ્લિક હેરાન થઈ ગઈ. 2 દિવસથી પાણી સાહેબ ઉતરતું નથી નીચે. મારે કઈ રીતે ધંધો કરવો? રોજ લઈને રોજ ખાવા વાળા માણસ છીએ. આવી રીતે બેસીને નહીં અડધામાં મૂકી દેવાના. આ કઈ રીતે સાહેબ ધંધો કરવાનો અમારે? આ પાણીની હાલત જુઓ તમે. અને મ્યુનિસિપાલિટી અમારે કોઈ ખાલી ટેક્સ અમારો લે કરે. અમે સવારથી નોકરી કરીએ, આ ટેક્સો લઈ લેશે. આ જુઓ તમે, આ બાજુ જો અમારે એક્ટિવા લઈને જવું ક્યાં અમારે? હવે મારી દુકાન છે ધારો કે વેજલપુરમાં, હું રહું છું સરખેજ ગામમાં, બરાબર. હવે મારે કઈ રીતે જવાનું? કંઈક કેટલી કમ્પ્લેનો લખીએ છે, ઓર્ડર કર્યું છે, આ રસ્તા કોઈ નિકાલ આવતું જ નથી. હા, અહીંયા રહીએ બધી ગટરો ને બેગ મારે છે. અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને પૂરા ગુજરાતમાં એવી હાલત છે. અને અત્યારે અમદાવાદના આપણે મકરબા વિસ્તારમાં છીએ અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે વરસાદ પડી રહ્યો છે એટલું બધું પાણી ભરાયું છે, જબરદસ્ત પાણી ભરાયું છે. વાહનોના જે ટાયરો છે એ અડધાથી વધારે ડૂબી ગયા છે. છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડ્યો છે તેમ છતાં પણ પાણી છે એ જરાય ઓછું થવાનું નામ લેતું નથી. અને એટલે જ એએમસીની કામગીરી છે અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે ખુલ્લી પડી રહી છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. અને એના કારણે આ જે વરસાદ છે એમાં ખાસ કરીને જોવાનું તો એ જ છે કે આટલો વરસાદ પડી રહ્યો છે તેમ છતાં પણ લોકોની અવર જવર છે એમના ઘરની બાજુ જ વરસાદને કારણે જે હાલાકી પડી રહી છે. છોકરાઓ છે અહીંયા અમુક આપણે પૂછીએ એમને, બેટા તમે અહીંયા રહો છો આટલામાં? કેવો વરસાદ પડે? બહુ જોરદાર. અને આ તમે અહીંયા રહો છો? અહીંયા આગળ તો જવામાં તકલીફ પડે? કેવું તકલીફ પડે? પાણી ભરાઈ જાય. કેટલા દિવસથી કાલથી પાણી ભરાયું? ક્યાંથી પાણી ભરાયું? કાલથી પાણી ભરાયું છે. તો સ્કૂલ તો તમારે બંધ હશે ને? હા. તો અત્યારે કેવી અહીંયા તમારે ઘરનાને બહાર જવું, વસ્તુ લેવા જવું હોય તો કેવું થાય? આ પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ થાય છે. તમારું ઘર ક્યાં અહીંયા છે? આ બાજુ પેલી રિક્ષા પડી. તો અત્યારે ઘરમાં બધો સામાનની ઘરે પડ્યો છે લાવવાનો, ખાવા પીવાનો ને? હા, પડે છે ને. એટલે વરસાદના કારણે તકલીફ થઈ તમને? હા. તો આપણે એક નાના છોકરા સાથે વાત કરી કે જેના ઘરના આંગણે અત્યારે પાણી એટલા આવી ગયા છે. અને હું તમને કદાચ ઘરની પરિસ્થિતિ છે એ પણ તમને જો હું દેખાડું. અને આ બાજુ મારા કેમેરામેનને કહીશ કે આ બાજુ જે ઘર છે એ બાજુ પણ જો થોડી નજર નાખી, કારણ કે ઘરના દરવાજા સુધી છે પાણી આવી ચૂક્યું છે અને લોકોને જે હાલાકી પડી રહી છે. માત્ર 2 દિવસ જ કહી શકાય કે એવો વરસાદ પડ્યો છે અને જેના કારણે અત્યારે જે તંત્રની પોલ છે એ ખુલ્લી પડી રહી છે. લોકો હેરાનગતિમાં અત્યારે છે. તેમ છતાં પણ તમે જોવો છો કે પોતાના જીવના જોખમે કે જાનના જોખમે છે એ લોકો ત્યાંથી નીકળી રહ્યા છે. એમની પાસે અત્યારે પ્રોબ્લેમ નથી. એક ભાઈ છે, આપણે એમને પૂછીએ, તમે અહીંયા રહો છો આટલામાં? હા, વેજલપુર. અને આ ત્યાં રસ્તામાં આવે તો કેવું છે? ત્યાં તકલીફ કેવી પડી? તકલીફ તો બહુ છે. તકલીફ બહુ છે. બહુ પાણી ભરાય. પરિસ્થિતિ છે, હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયા. કારણ કે બધા સાધનો અડધાથી પાછા વાળી જાય છે, બરોબર. કેમ કે આ પાણીનો અહીંયા સતત મારો વધી રહ્યો છે અહીંયા. એટલે અમે લોકો પાછા વળતા હતા પણ અમે તો રિક્સ લઈને અંદર પાણીમાં ડૂબાડીને બાઇક લઈને આવ્યા. બાઇકો બંધ થઈ જાય છે અહીંયા. તકલીફ પડી રહી છે વાહન ચાલકોને. સરકાર કઈ કરે? કેટલા દિવસથી આ પાણી ભરાયું છે? વરસાદ 2-4 દિવસ થયા ત્યારથી પાણી સતત ભરાયેલું રહે છે અહીંયા. તો પાણી ઓછું થતું નથી? પાણી અહીંયા ઓછું થતું નથી. તો કેવી રીતે કામ કરવા માટે આવે છે પાણી કાઢવા માટે? પાણી કાઢવા માટે મ્યુનિસિપાલિટીને કોઈ આવ્યું નથી આજ સુધી, પણ કોઈ આવો તો કાઢી શકે. કારણ કે આ સતત આ રોડ ભરેલો જ રહે છે અહીંયા સતત. તમે કઈ આ બાજુથી આવ્યા? કેટલું પાણી ભરેલું? તમે ફેમિલી સાથે આવ્યા છો? હા, બહુ ખૂબ પાણી પડ્યું હતું અને એની સતત કાર્યવાહી કરવામાં બહુ આવવી જોઈએ. સરકાર સાથે આપણી અપીલ છે. બહાર જઈ રહ્યા છો? હા, બહાર જઈને અમે ગામડેથી આવી રહ્યા હતા અને ગામડેથી આવ્યા તો પાણી બહુ સખત ભર્યું હતું. અમારી રિક્ષા પણ ડૂબી જઈ, બંધ પણ વચ્ચે પડી જઈ. રિક્ષામાં પાણી આવી ગયું અને બંધ પણ પડી જઈ રિક્ષા, તો બી રિક્ષા લઈને અંદર નાખીને પાણી લઈ બહાર નીકળે. એટલે આપણે જોયું કે ઘણા બધા લોકોને પણ અત્યારે આપણે પૂછી રહ્યા છીએ કે એ લોકોને અત્યારે કેવી તકલીફ પડી રહી છે. અને વરસાદને કારણે હવે પરિસ્થિતિ એવી છે કે જઈ શકાય એવું છે નહીં. અને તમે જોવો છો કે અત્યારે રિક્ષા સામેથી જે ભાઈ આવી રહ્યા છે એ લોકોની રિક્ષા પણ અત્યારે ઓલરેડી પતી રહ્યો છે. આ પબ્લિક હેરાન થઈ ગઈ. 2 દિવસથી પાણી સાહેબ ઉતરતું નથી નીચે. અમારે કઈ રીતે ધંધો કરવો? રોજ લઈને રોજ ખાવા વાળા માણસ છીએ. આવી રીતે બેસીને નહીં અડધામાં મૂકી દેવાના.
આ કઈ રીતે સાહેબ ધંધો કરવાનો અમારે? આ પાણીની હાલત જુઓ તમે. કેટલા દિવસથી અહીંયા પાણી ભરાયું? આ જ્યારથી વરસાદ પડ્યો સાહેબ ત્યારથી પાણી ઉતરતું નથી અહીં. આ તમે જોઈ શકો છો. અને કોઈ પાણી કાઢવાની કે વ્યવસ્થા છે? કોઈ આવતું નથી. ગમે એને ફોન કરો કે કઈ બી કરો સાહેબ, કોઈ આવતું નથી. કોઈ આવવા તૈયાર બી નથી અહીં. તો તમારી શું સરકાર પાસે તંત્ર પાસે શું માંગ છે? આ પાણીનું સાહેબ ખાલી નિકાલ કરો. વરસાદ પડે એનું ના નથી, વરસાદ છે ઉપર કુદરતની આ કરામત છે, પણ આપણે નિકાલ તો કરવું જોઈએ ને સાહેબ એનું. આ બે દિવસથી વરસાદ રોકાયો, 3 કલાકથી વરસાદ રોકાયો છે, પાણી એક ટીપો ઉતર્યું નથી. ઘણા બધા લોકો છે, એમનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. ઘણા બધા લોકો છે એ વાત કરી રહ્યા છે પોતાની, અને પોતાના ઘરની બહાર જ્યારે આવી પરિસ્થિતિ હોય અને જે લોકો અત્યારે રોજનું રોજ કમાઈ રહ્યા છે ને જ્યારે એમને આવી તકલીફ પડતી હોય ત્યારે જે રિક્ષા ચાલક ભાઈએ છે એમણે વાત કરી, પોતાની આપવીતી છે અત્યારે એમણે અમારી સાથે શેર કરી કે કેવા તકલીફમાં અત્યારે અમદાવાદ મુકાયું છે. અમદાવાદના લોકો ઘરની બહાર પણ અત્યારે એવી હાલત છે કે એક્ટિવા લઈને કદાચ બહાર નીકળે છે તો પણ ધક્કો મારીને એ લોકો બહાર નીકળી રહ્યા છે. એટલે આવી પરિસ્થિતિમાં જ્યારે વરસાદ તો વરસાદનું કામ કરે છે, પણ તંત્ર છે એ તંત્રનું કામ નથી કરી રહ્યું, અને એના કારણે ક્યાંક ને ક્યાંક હાલાકી છે આપણે ભોગવવી પડી રહી છે. તમે અહીંયા એરિયામાં? હા, અહીંયા રહીએ. બધી ગટરો બેગ મારે છે. આ પાણી બધું ગટરોનું આવે છે, વરસાદનું આવતું જ નહીં. એટલે આજુબાજુના જેટલા પણ ગટરો છે હા, એક અહીંયા મેન ગટર છે, ત્યાં બી આવે છે, ત્યાંથી બેગ મારે, અહીંથી બેગ મારે, અહીંથી બી મારે. જુઓ તમે આજે આ જુઓ વેજલપુર મકરબા દર વર્ષે આ જળમગ્ન થઈ જાય છે. હવે આનું કરવું શું? અમારા ગટરો છે પણ બધી ગટરો ઉભરાઈ જાય છે, અને મ્યુનિસિપાલિટી અમારે કોઈ ખાલી ટેક્સ અમારો લે કરે. અમે સવારથી નોકરી કરીએ, આ ટેક્સો લઈ લે છે. આ જુઓ તમે આ બાજુ જુઓ અમારે એક્ટિવા લઈને જવું ક્યાં? અમારે એક્ટિવા લઈને મારું બાઈક બગડી ગયું છે. અત્યારે મેં રિપેર કરાવવા મૂક્યું તો 1500 રૂપિયા ખર્ચો કહે છે. હવે બોલો આનાથી વધારે અમે શું કરી શકીએ? હવે આ તમે જુઓ, હવે આના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, હવે ખાવાના ફાફા પડી ગયા છે. પણ સરકાર હવે કેટલા દિવસ અમને સાથ આપે છે અમારે જોવાનું રહ્યું સાહેબ. હવે કેટલા ટાઈમથી રહો છો? હું મારો જન્મ થયો ત્યારથી રહું છું. અને આ વરસાદમાં પાણીની ભરવાની તકલીફ છે? એટલે કેટલા વર્ષોથી છે કે જ્યારથી જન્મ થયો ને ત્યારથી અહીંયા તકલીફ જ છે. તો કેમ કંઈ કામ કરવા નથી આવતા? હવે કોર્પોરેશનવાળા કામ નથી કરતા તો શું કરીએ? હવે આ જંગલ હતું, હવે જંગલમાંથી હવે આટલું બધું ડેવલપમેન્ટ થયું છે, પણ કોર્પોરેશનવાળા કોઈ કામ નથી કરતા. પબ્લિકને હવે બહુ હેરાન કરતી છે. હવે આમાં કરવું શું? હવે આ બહેનો જુઓ, કોર્પોરેશન તો કામ તો કરતું જ નથી, ખાલી મોટા મોટા વાયદા કરે છે, કે કામ તો કરતું નથી. હેરાન કરતીના ઘર છે. હવે આમાં શું છે, આવવા જવાના પબ્લિકને બહુ હેરાન કરતી થાય છે. તમારું સરકારનું શું કહેવું છે? સરકારને એમ કહ્યું છે કે આ તકલીફ દૂર થાય તો પબ્લિક અવર જવર થાય. એમના જે શાકભાજી બાકભાજી લેવું હોય કે ખાવા પીણી જે બી નાની મોટી વસ્તુ 108 આવી કે એવી કોઈ ઇમરજન્સી કેસ હોય તો એના માટે શું કરવાનું? અમે છેલ્લા 10 વર્ષથી જોઈએ આની આ સમસ્યા છે. અહીંયા કોઈ ઇનકાર આવતું જ નથી, કોઈ સરકાર સાંભળતું નથી, કોઈ પબ્લિક સાંભળતું નથી. બરાબર છે? સાધન લઈને હવે તમે બતાવો કઈ રીતે જઈએ? આમ જઈએ કેમનું જવાનું? હવે મારી દુકાન છે ધારો કે વેજલપુરમાં, હું રહું છું સરખેજ ગામમાં. બરાબર, હવે મારે કઈ રીતે જવાનું? કેટલી કમ્પ્લેનો લખીએ છે, ઓર્ડર કર્યું છે, આ રસ્તા કોઈ નિકાલ આવતું જ નથી. કંઈક સરકાર કરે તો સારું છે, પબ્લિક કઈ રીતે આવવા જવાનું? એટલે બહુ હેરાનગતિ થાય છે, અને ખાસ કરીને વ્હીકલ ચલાવવાવાળાને જેને રોજ અવર જવી કરવી જ પડે. ધંધો છે તો જવું તો પડશે ને, તો કેમનો ધંધો કરવાનો? એટલે એનું કંઈક રસ્તો નિકાલ કરો તો સારું છે. તો અત્યારે આપણે ઘણા બધા લોકો અહીંના રહીશો હતા, જે રહેતા હતા, રોજનું રોજ કમાઈ રહ્યા હતા, એમની સાથે વાતો કરી, એમની વેદનાઓ સાંભળી. હવે આ પ્રયત્નો છે કે આ વેદનાઓ માત્ર આપણા સુધી જ ના રહે, તંત્ર સુધી પણ પહોંચે, અને આ જે વિસ્તાર છે જેમાં વર્ષોથી આ પ્રોબ્લેમ પડી રહ્યો છે એનું સમાધાન આવે, અને એના માટે તંત્રને જાગવું પડશે. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.